વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સુરત ખાતે નિવાસ સ્થાન પર મહેસાણા પોલીસ તેમનું જૂનું સમન્સ બજાવવા માટે તેમના ઘરે ગઈ હતી અને તેમના ઘરે ન હોવાથી તેમના માતાને આ વાત કરી હતી. આમ આદમી પાર્ટીના વિસાવદરથી જે ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા, એમણે હાલમાં એક એવો વિડીયો રિલીઝ કર્યો કે એમને ત્યાં પોલીસ ગઈ અને એમની માતાને પરેશાન કરવામાં આવે. તો ખરેખર વિગત એવી છે જે ગોપાલભાઈ ઇટાલિયા ક્યારેય નહીં કહે. ગોપાલભાઈનો જે એક સમન્સ હતો ને એ પણ જૂનું હતું, જેને લઈને મહેસાણા પોલીસ આજે એમના ઘરે સુરત ગયા હતા. ગોપાલભાઈ એ વિસાવદરમાં હતા. જ્યારે એમની માતાને પૂછવામાં આવ્યું કે ગોપાલભાઈ ક્યાં છે, તો એમની માતાએ કીધું કે એ અહીંયા હાજર નથી. તો જે કોર્ટનો નિયમ છે એ પ્રમાણે એ હાજર નથી એવા ફોટા પોલીસે પાડ્યા અને એ પરત થઈ ગઈ. બીજું કશું પણ પોલીસે કર્યું નથી. તેમ છતાં ગોપાલ ઇટાલિયા અત્યારે એવા આરોપ લગાવી રહ્યા છે જે મનગઢંત છે.